સપ્રેમ સાહેબ બંદગી સાહેબ, આપે કદી ક્યારેક એક અણગઢ પથ્થરની શિલા સામે ઊભો રહી અને એ શિલામાં ખોવાઈ જતા કોઈ શિલ્પકારને જોવાનો આપને કદી અવસર પ્રાપ્ત થયો છે? બહુ સમજવા જેવી વાત છે. સામે રાખેલા એક કેનવાસમાં ઉતરી જતા કોઈ ચિત્રકારને જોયો છે? અરે, એક સૂર સાધનાના સાધકની આરાધક પરાકાષ્ઠાની અને એનો કદી આપને અનુભવ થયો છે? અરે જવા દો હજી એ વાતને. ખુલ્લી પ્રકૃતિમાં પર્વત, આકાશ, હવા, નદી, ઝરણા અને એ પ્રાકૃતિક નજારાને એની સાથે નિશબ્દ સંવાદ કરનારનું કદી આપને દર્શન થયું છે? પ્રકૃતિ પ્રેમીનું, એ પ્રકૃતિમાં ભળી ગયેલાનું. મેં અહીં જે જણાવ્યા, પ્રકૃતિ પ્રેમી, એક ચિત્રકાર, એક શિલ્પકાર, એમાંના એકાદ પ્રસંગને જોવાનો, અનુભવવાનો કે માણવાનો જીવનમાં જો લાવો મળ્યો હોય તો એને યાદ કરજો, અને ન મળ્યો હોય તો આ જ જીવતરમાં ક્યારેક શોધી લેજો. એ ખોવાઈ ગયેલા છે. એ બળી ગયેલા છે, મળી ગયેલા છે, મટી ગયેલા છે, ખપી ગયેલા છે. હા, પણ એવું બન્યું હશે કે ચર્મચક્ષુએ આવી ઘટનાઓ ઘણીવાર જોઈ હશે, પણ એ તો થાય. અને એમાં વળી શું નવાઈ છે? આવા ખ્યાલે એ ઘટના ભીતરની ચક્ષુ સુધી કદાચ જવામાં રોકાઈ પણ ગઈ હોય. અહીંયા આગળ સ્વયંના નિર્માતા એ પોતે છે, પોતાનું નિર્માતા પોતે છે. પોતાના જીવનની ડિઝાઇન, પોતાના જીવનનો રાહ નક્કી પોતે કરવાનો છે, લક્ષ્ય પોતે કરવાનું છે, લક્ષ્ય પર પોતે જવાનું છે. પણ આ મેં ઉપર જણાવ્યા એ બધી મસ્તીઓ, એ બધા પાગલપણ, એ બધા ગાંડપણ, એ બધું ગેલપણ, એમાંથી એ પોતાને પોતા સુધી જવાનો માર્ગ એમાંથી મળે છે. હવે નિર્માતા એટલે નવસર્જન કરનાર. સદગુરુ કબીર સાહેબ કહે છે કે તેરા સાહેબ હૈ તુજ ભીતર, બાહિર નૈના ક્યો ખોલે. અંદર ઉતરવાની વાત કરી છે. બીજા એક સતારસા મહાત્મા પણ કહે છે કે હૃદયમાં વસ્તુ છે અણમોલી, તારા ઘટમાં પિયુજી બિરાજે, તું અંતરપટ દે ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. અને રવિરામ મહાત્મા એમ કહે કે 14 ભુવનને ચિતરી બેઠો, એવા ચિતરનારો ચિતારો ક્યાંથી આવ્યો ચિતારો. ચાંદો ચિતર્યો જાણે સૂરજ ચિતર્યો, ને આભનો ના આવ્યો આરો, થાંભલો હરીએ ક્યાંય ન રાખ્યો, આ માંડવો ઊભો ન ધારો. અને એમાં નામાચરણમાં કીધું કે અંતઃકરણ ઉજળા કરીને તું જોઈ લેજે ચિતારો, કહે રવિ રામ ગુરુ ભાણના પ્રતાપે, તારા ચિત્રમાં બેઠો ચિતારો. હું એ ચિતારા તરફ મારો ઈશારો છે કે ભીતરમાં છે, દૂર નથી. ધારે અને ઢુકડો છે, અને દિલ હીણાથી દૂર છે. એટલે આ બ્રહ્માંડનો ચિતારો આપણી અંદર બેઠો હોય ત્યારે આપણે કંગાલ નથી. દિનતા કો ત્યાગી નર આપકા સ્વરૂપ દેખ, તું તો શુદ્ધ બ્રહ્મ અજ દ્રશ્ય को प्रकाशी है, आपके अज्ञान ते जगत सब तू ही रचा, सर्व को संहार कर आपे अविनाशी है. मिथ्या प्रपंच देखी दुख निज हानि जिय, देवन को देव तू तो सर्व सुख राशि है. जीव जग ईश होय माया से प्रभासे तू ही, जैसे रजु साप सीप रूप है प्रभासी है. એટલે એ કંગાલપણું આપણી અંદર છે જ નહીં. કંગાલપણું એટલે આપણી અવિદ્યા. આપણે 5-25ના ઝઘડામાં એ કંગાલિયત વોરી છે. હીરો હાથે કરીને ખોઈ દીધો છે, અને ખોવાયેલો હીરો એ આપણી ભીતરમાં છે,
અને એ ખોવાયેલા હીરાને આપણી સંત પરંપરા, આપણી એક અધ્યાત્મ પરંપરા એ હીરો ખોવાયેલો આપણને પ્રાપ્ત કરાવે છે. અને ત્યારે ખુદનો નિર્માતા એ પોતે છે, એ પોતે પોતાનો નિર્માતા બની જાય છે ને પછી પોતે પોતાનું જીવનનું રાહ નક્કી કરી દે છે. અને એ રાહ પર ગુરુ કે વચને આવહી, ગુરુ કે વચને જાય, કહે કબીર ઉન દાસ કો તીન લોક ડર નાય. એ સદગુરુ એવા સમર્થ પુરુષ મળી જાય અને એ સમર્થ પુરુષનો ઈશારો, એ ચીંધેલો રાહ, અને એ રાહ પર કદમ માંડતા 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 પછી મંજિલ સુધી પહોંચી જવાય. અને એ મંજિલ બીજી કોઈ નહીં, એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, નિજની પ્રાપ્તિ, પોતે પોતાની ઓળખ, એ મંજિલ છે. જે ઘણા જન્મથી ગોતા ખાતો આવ્યો જીવ દુખિયારો, ભવસાગરની ભૂલવણીમાં સદગુરુ કાન ધાર્યો, રૂડા રામને સંભાળો તારું મટી જાય ઘોર અંધારું. આ ઘોર અંધારું અવિદ્યા એ ટળી જાય એટલા માટેની આ મથામણ છે. એક સુરદાસ એક મોટા એક હોલની અંદર એ અટવાણા હતા. બધા દરવાજા બહારથી બંધ હતા. ખાલી એક જ ખિડકી બહાર નીકળવા માટેની ખુલ્લી રહી ગઈ હતી. એટલે સુરદાસ દિવાલને હાથ અડાડતા એને એમ લાગ્યું કે ખિડકી આવશે તો ત્યાં આગળ મારો હાથ અંદર જશે ને હું ત્યાંથી નીકળી જઈશ. પણ જેવી ખિડકી આવી ને સુરદાસને માથામાં ખંજવાળ આવી એટલે હાથ ત્યાં દિવાલથી છૂટો પડી ગયો. દિવાલથી હાથ લઈ લીધો અને પાછા વળી ખિડકી જતી રહી. વળી પાછી ખિડકી આવી અને પાછળ પીઠમાં ખંજવાળ આવી, ખિડકી જતી રહી. આપણને અવિદ્યાની ચડ આવે છે એટલે સ્વયં તરફ જવા માટેની ખિડકીઓ પછી વહી જાય છે, જતી રહી છે, એ ન જતી રહે. એટલા માટે સદગુરુ આપણને એ ખિડકી, એ બારી, એ દરવાજો, એ ઉગરવાનો આરો એ આપણને બતાવે છે, દિશા નિર્દેશ કરે છે, ઈશારો કરે છે, શાન કરે છે. અને એ શાન શબ્દ વગરની શાન છે, અક્ષર વગરની વાત છે. એ શાન જ્યારે સમજણમાં આવી જાય અને પછી એ ખિડકી મળી જાય તો પછી ભીતરમાં આઠો પોર આનંદ છે. સાહેબ બંદગી સાહેબ.